સુરતના ભેસ્તાન વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક અકસ્માતની ઘટના બની હતી। આ ઘટનામાં દંપતીને ઈજા પહોંચી હતી। આ મામલે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ભેસ્તાન પોલીસના જણાવ્યા અનુસાર 31 મે 2026ના રોજ વહેલી સવારે સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા સિદ્દીક સલીમ ચક્કીવાલા પોતાની લક્ઝરી કારમાં ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન બ્લેક કાચવાળી કારમાં આવેલા 3 શખ્સોએ નશાની હાલતમાં તેમની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો। ત્યારબાદ આરોપીઓએ બેદરકારીપૂર્વક કાર ચલાવી સિદ્દીક સલીમની કારને ટક્કર મારી હતી, જેના કારણે કારને ભારે નુકસાન થયું હતું તેમજ સિદ્દીક સલીમ અને તેમની પત્નીને ઈજાઓ પહોંચી હતી। આ બનાવ અંગે ભેસ્તાન પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ, વાહન ચલાવવાના સંબંધિત ગુનાઓ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। આજરોજ રાત્રિના સમયે આ કામના ફરિયાદી સિદ્દીક સલીમ ચક્કીવાલા રહેવાસી અડાજણ પાટિયા સુરત તેઓના પરિવાર સાથે દાવત કરવા માટે લાજપોર ખાતે ગયેલ હતા। તેઓની મર્સિડીઝ ગાડી GJ6LB 7767માં તેઓ તેમની પત્ની તથા નાના બાળક સાથે દાવત માટે ગયેલ હતા અને લાજપોર જેતુન હોટલ ખાતે દાવત પતાવીને તેમના ઘરે પરત જતા હતા। તે વખતે સનામિલ 4 રસ્તા પાસે એક વગર નંબરની વરના ગાડી તેઓને ખોટી રીતે ઓવરટેક કરતા તેઓ બંને ગાડીઓ વચ્ચે સામાન્ય એક્સિડન્ટ થયેલ હતું। જે બાબતે બોલાચાલ થતા આ ફરિયાદીને લાગેલ કે વરના ગાડીમાં જે બેસેલા ઈસમો છે એ પીધેલા છે, એટલે એ પોતાના પરિવાર સાથે મર્સિડીઝ બેસી આગળ ઘર તરફ જતો હતો। ત્યારે આ વરના ગાડીમાં બેસેલા ઈસમોએ તેઓનો પીછો કરવા લાગેલા અને ભેસ્તાન 4 રસ્તા ઓવરબ્રિજ ક્રોસ કરી ત્યાં રોડનું કામ ચાલતું હતું। ત્યાં રોડનું કામ ચાલતું ત્યારે આ ફરિયાદીની મર્સિડીઝ સ્લો પડતા આ વરનાએ પાછળથી આ ફરિયાદીને તથા એના પરિવારને જાનથી મારી નાખવાના ઈરાદાથી પાછળથી જોરદાર ટક્કર મારી દેતા ફરિયાદીની જે મર્સિડીઝ છે એ આખી ઉલટી દિશામાં ફરી BRTS કોરિડોરમાં જતી રહેલી અને આરોપીઓની જે વરના છે એ આગળ એ જ રોડ પર જતા આગળ ડિવાઈડર સાથે ભટકાઈ રોકાઈ ગયેલી। ભેસ્તાન પોલીસ તથા અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલા। 3 આરોપીઓને સ્થળ પર પહોંચીને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી। સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી લેવામાં આવ્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં અકરમ અઝીઝ શેખ, મોહમ્મદ નવાઝ, ઉમર મેમણ અને સોએબ રસૂલ શાહ છે। હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શેખ ઉમર 31 રહેવાસી ગુલશનનગર હુસૈનિયા મસ્જિદ, બીજો છે મોહમ્મદ નવાઝ સનફ ઉમર મેમન, ત્રીજો છે સોએબ ઉર્ફે રસૂલ શાહ અને આ 3ની મેડિકલ સારવાર કરાવી આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે અને ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ફરિયાદ ઇપિકો કલમ 109, 281, BNS કલમ 109, 281, 125(1), 324(5), 351(3), 355, 54 તથા MU એક્ટ 177, 184, 185 તથા પૂર્વ કલમ 66 1B મુજબ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીઓની ધરપકડ કરી આગળની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। હાલ આરોપીઓનું ગુનાહિત ઇતિહાસ ચકાસતા તેઓ કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી, તેમ છતાં વધુ તપાસ ચાલુ છે। પ્રાથમિક રીતે દારૂના નશામાં દેખાતા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।